શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસની નવરાત્રિની પૂજા વિધિ, મુહૂર્ત, ઘટ સ્થાપન, કુંભ સ્થાપન કે પછી અખંડ જ્યોત, જ્વારા ક્યારે વાવવા, માની પૂજા આરાધના કેવી રીતે કરવી, માની પૂજામાં કયા નિયમનું પાલન કરવું તથા નવરાત્રિ દરમિયાન માના કયા સ્વરૂપની પૂજા થાય છે, તેનું શું મહત્ત્વ છે, ભોગ કયો સમર્પિત કરવો, તે સર્વે કાંઈ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયની ઇતિ ચ સપ્તમમ કાલરાત્રિ મહાગૌરી ઇતિ અષ્ટકમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકર્તિતા ઉક્તાન્યેતાની નામાની બ્રહ્મણ્યેવ મહાત્મના. મહાત્મા બ્રહ્માજીએ મા દુર્ગાજીના 9 સ્વરૂપનું વર્ણન કર્યું છે, જેમાં આપણે નવરાત્રિ દરમિયાન માની પૂજા આરાધના 9 દિવસ સુધી કરીએ છીએ. 9નો આંક તે શક્તિનો આંક છે, જેમાં મહાશક્તિ દેવી પાર્વતીજીની જ પૂજા થાય છે. અલગ અલગ સ્વરૂપમાં માં રૂપ ધારણ કરીને ભક્તો સમક્ષ પ્રગટ થાય છે. જેવો જેનો ભાવ હોય છે એ રીતે માં તેમની રક્ષા કરે છે. તેમના ભાવ પ્રમાણે માં દયાની દેવી બનીને આદ્યશક્તિ અંબિકાના રૂપમાં, આદિ નારાયણીના રૂપમાં પ્રગટ થાય છે. માં જ પ્રકૃતિના સ્વરૂપમાં આપણું પાલન પોષણ કરે છે. માં ધરતી સ્વરૂપા છે, માં સૃષ્ટિ સ્વરૂપા છે, માં બ્રહ્માંડની દેવી છે. જ્યારે જ્યારે અધર્મનો વિસ્તાર થાય છે, ધર્મની હાનિ થાય છે, ત્યારે કોઈને કોઈ દેવીય શક્તિ પ્રગટ થાય છે. દેવી દુર્ગાનું નિર્માણ ત્રિદેવો દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મહિષાસુરનો નાશ કરવો હતો ત્યારે ત્રણેય દેવતાઓએ મળીને શક્તિનો સંચાર કરીને દેવી દુર્ગાનું નિર્માણ કર્યું, જેથી પૃથ્વી પર માનવતા ટકી રહે અને સ્વર્ગના દેવતાઓની પરેશાની પણ દૂર થાય. લિંગ પુરાણમાં એવું કહેવાનું છે કે શિવજીએ પાર્વતી દેવીને દારૂકાને હરાવવા માટે કહ્યું. ત્યારે જેણે વરદાન પ્રાપ્ત હતું, કેવલ એક મહિલા જ તેને મારી શકે, એટલા માટે દેવી પાર્વતી શિવજીના શરીરમાં વિલીન થઈ ગયા અને દારૂકા અને તેમની સેનાને હરાવવા માટે દેવી કાલીના રૂપમાં પ્રગટ થયા હતા અને અસુરોનો નાશ કર્યો હતો. માટે દેવીનું એક નામ અસુર મર્દિની પણ છે. જ્યારે જ્યારે નકારાત્મક પ્રભાવ વધે છે, તેનો નાશ કરવો હોય ત્યારે મહાદેવી મા અંબિકા દુર્ગા દેવીનું પ્રાગટ્ય થાય છે. આમ તો વર્ષમાં મુખ્ય 4 નવરાત્રિ આવે છે અને અમુક જગ્યાએ 5 પણ કહેવાની છે. 4 નવરાત્રિમાં 2 પ્રગટ નવરાત્રિ છે, જે ચૈત્ર માસ અને આસો માસ છે, અને 2 ગુપ્ત નવરાત્રિ છે, જેમાં મહામાસ અને અષાઢ માસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોષ માસની નવરાત્રિ માં શાકંભરી નવરાત્રિની પણ ગણના થાય છે. 7 વાર પ્રમાણે નવરાત્રિ ક્યારેય પણ આરંભ થાય છે તે પ્રમાણે માતાની સવારી કહેવામાં આવી છે, તે વિશે પણ આપણે જાણી લઈએ. જેમ કે રવિવારે કે સોમવારે જો નવરાત્રિનો પ્રારંભ થતો હોય તો માં હાથી પર બિરાજમાન થાય છે. શનિવાર અને મંગળવારે જો નવરાત્રિનો પ્રારંભ થતો હોય તો માતા ઘોડા પર સવાર થઈને આવે છે. ગુરુવાર અને શુક્રવારે જો નવરાત્રિની શરૂઆત થતી હોય તો માતા પાલકી ઉપર બિરાજિત થઈને આવે છે. બુધવારે જો નવરાત્રિની શરૂઆત થાય તો માતાનું વાહન નૌકા એટલે કે હોડી હોય છે. આમ અલગ અલગ વાર પ્રમાણે માતાની સવારી હોય છે અને માતા ભક્તોને આશીર્વાદ દેવા માટે પૃથ્વીલોક ઉપર આવે છે. હવે જાણી લઈએ ચૈત્ર માસની નવરાત્રિ એટલે કે પ્રતિપદા તિથિ ક્યારે આરંભ થાય છે અને ઘટ સ્થાપન તથા અખંડ જ્યોતનું મુહૂર્ત શું છે. ચૈત્ર માસની પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે 19 માર્ચ 2026 સવારે લગભગ 6:52 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 20 માર્ચ 2026 વહેલી સવારે 4:52 આસપાસ. ઉદયા તિથિ અનુસાર નવરાત્રિનું વ્રત થાય છે. નવરાત્રિ 19 તારીખે પ્રારંભ થાય છે. ઘટ સ્થાપન, કુંભ સ્થાપન કે પછી અખંડ જ્યોત જ્વારા વાવવા હોય તેનું શુભ મુહૂર્ત છે સવારે 6:52 લઈને 7:43 સુધી. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્ત પણ હોય છે, ત્યારે
12:05 લઈને 12:53 સુધી શુભ મનાય છે. જો સવારે આપણે કુંભ સ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવી ન શકીએ તો બપોરે અભિજીત મુહૂર્ત પણ શુભ મનાય છે. જે ભક્તો નવરાત્રિનું વ્રત કરવા માંગે છે તે પ્રતિપદા તિથિથી જ સંકલ્પ લે કે નવરાત્રિ દરમિયાન વ્રત કરીને તેઓ કઈ રીતે વ્રત કરવા માંગે છે, એક ટાઈમ ભોજન કે પછી ઉપવાસ. અને જ્યારે પણ આપણે વ્રતની શરૂઆત કરીએ ત્યારે આપણે માના જે ગણ છે કાળ ભૈરવ, બટુક ભૈરવ મહારાજની પૂજા ઉપાસના અવશ્ય કરવી અથવા સ્મરણ કરવું, શ્રી ગણેશજીની પૂજા કરવી, હનુમાનજીની પૂજા કરવી. ત્યારબાદ માની સ્થાપના થાય છે, કારણ કે આ દેવતા એ છે જે આપણા વ્રતમાં આવતા વિઘ્નને દૂર કરે છે. એટલા માટે આપણે માતાજીના જે રક્ષક છે તેમને પણ સ્મરણ કરીએ, તેમનું પણ મંત્ર જાપ કરીએ અને આહ્વાન કરીએ. પ્રથમ સ્વરૂપા નવદુર્ગા દેવી છે, મા શૈલપુત્રીની પૂજા થશે. બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા થશે. ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની, ચોથા દિવસે મા કુષ્માંડાની, પાંચમા દિવસે મા સ્કંદ માતાની અને છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની અને સાતમા દિવસે મા કાલરાત્રિ, આઠમા દિવસે મા મહાગૌરી અને નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના થશે. આ નવ સ્વરૂપની જે આપણે પૂજા કરીએ છીએ તે મા તો એક જ છે, દેવી પાર્વતીજી શિવપ્રિયા. નવરાત્રિમાં 9 દિવસ સુધી માની જે આરાધના અલગ અલગ સ્વરૂપમાં થાય છે તેની કથા પણ નિરાળી છે. શિવ પુરાણમાં આ કથા છે. દેવી મહાશક્તિ સતી માતા જે દક્ષ પ્રજાપતિના દીકરી હતા, તેઓ મહાદેવને પરણવા માગતા હતા, પરંતુ રાજા દક્ષને આ વાત પસંદ ન હતી. રાજા દક્ષને 27 કન્યાઓ હતી જે ચંદ્રદેવને પરણી હતી અને સતી જે મહાદેવને. જ્યારે દક્ષ પ્રજાપતિ મહાયજ્ઞ કરે છે ત્યારે સર્વે દેવી દેવતાઓને આમંત્રણ આપે છે, માત્ર સતી અને મહાદેવને જ યજ્ઞનો ભાગ આપતા નથી. જ્યારે સતી જુએ છે કે આકાશમાં વિમાનો પોતાના પિતાના ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે તે મહાદેવને કહે છે કે હે દેવ, મને લાગે છે કે પિતાજી કોઈ મહાન કાર્ય કરવા જઈ રહ્યા છે, તો શું આપણે ન જવું જોઈએ? ત્યારે મહાદેવ જ્ઞાનની વાતો કહે છે, કારણ કે મહાદેવ જ્ઞાનના દેવતા છે. મહાદેવ કહે છે કે હે સતી, પિતાની ઘેરે પણ આમંત્રણ વગર જવું ન જોઈએ. પરંતુ સતી માનતા નથી, કારણ કે દક્ષ કન્યા છે. દક્ષ એટલે બુદ્ધિ. સતીમાં બુદ્ધિનો ભાવ છે, હૃદયનો ભાવ નથી. બુદ્ધિથી વિચારે છે, એટલે તેમને થયું કે મારે જવું જોઈએ. ઊંડાણથી વિચાર ન કર્યો. જ્યારે સતીએ જીદ કરી, સતી જ્યારે પિતાના યજ્ઞમાં પહોંચે છે ત્યારે જુએ છે કે મહાદેવ માટે કોઈ માન સન્માન ન હતું, યજ્ઞ ભાગ પણ રાખવામાં ન આવ્યો હતો. સતી પોતાના પિતાને આ દુષ્ટતા માટે કહે છે કે તમારે આવું ન કરવું જોઈએ, મહાદેવ તે દેવોના દેવ છે. ત્યારે દેવી સતી યજ્ઞકુંડ પાસે આવીને અગ્નિનારાયણ દેવનું આહ્વાન કરે છે અને કહે છે કે આ દેહ આ મારા પિતા દક્ષ પ્રજાપતિથી મળેલો છે, જે મહાદેવનું અપમાન કરે છે, માટે આ દેહ ન રહેવો જોઈએ. આ દેહ ભસ્મીભૂત થવો જોઈએ. અને અગ્નિનારાયણ દેવ માતાની પ્રાર્થના સાંભળે છે અને તુરંત દેહ અગ્નિમાં વિલીન થાય છે. યજ્ઞ ભંગ થયો. યજ્ઞનું જે શુભ કાર્ય હતું તેમાં વિઘ્ન આવ્યું. બધા દેવતાઓ નાશ ભાગ કરવા લાગ્યા. મહાદેવને જ્યારે ખબર પડી ત્યારે મહાદેવે પોતાની જટામાંથી એક વાળને તોડીને પૃથ્વી ઉપર પટકાવ્યો. તેમાંથી પ્રગટ થયા વીરભદ્ર. વીરભદ્રએ મહાદેવને કહ્યું, હે સ્વામી, આજ્ઞા આપો. ત્યારે મહાદેવ કહે છે કે જાઓ, સતીએ પોતાનો દેહ વિલીન કર્યો છે, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરો અને તેમને પણ મૃત્યુને ઘાટ ઉતારો. તુરંત વીરભદ્ર આજ્ઞા પાલન કરે છે અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ભંગ તો કરે છે અને દક્ષનું માથું પણ ધડથી અલગ કરી નાખે છે. દેવી દેવતા બધા હાહાકાર કરે છે. ભગવાન વિષ્ણુ અને પરમપિતા બ્રહ્માજી મહાદેવને સમજાવે છે કે યજ્ઞ અધૂરો છોડવો
તે યોગ્ય ન કહેવાય. માટે દક્ષ પ્રજાપતિને પુનઃ જીવિત કરવામાં આવે. મહાદેવ કે જે મૃત્યુંજય દેવતા છે, તેઓ દક્ષ પ્રજાપતિના મસ્તકને બદલે ત્યાં બોકડાનું મસ્તક રાખે છે અને ફરી દક્ષ પ્રજાપતિને જીવિત કરે છે, યજ્ઞ પૂર્ણ કરાવે છે અને માતા સતીનો જે દેહ છે તે મહાદેવ પોતાના હાથમાં લઈને આકાશ તરફ ગતિ કરે છે, આમ તેમ ભમ્યા કરે છે. ત્યારે સૃષ્ટિમાં અકાલ પડે છે. ભગવાન વિષ્ણુએ કાર્યભાર સંભાળ્યો અને માતા સતીના સુદર્શન ચક્ર વડે 51 કટકા કર્યા અને જે જ્યાં જ્યાં તે માતાનો દેહ પડ્યો ત્યાં શક્તિપીઠ બની અને એ શક્તિપીઠમાં આજે પણ ભક્તો દર્શન કરવા જાય છે. ત્યારે નવીન ઉર્જા, શક્તિનો સંચાર થાય છે. આજે પણ ત્યાં શક્તિદાયિની મા ભગવતી આશીર્વાદ આપે છે. ત્યાંનું સ્થાનક જે હોય છે તે અલગ જ ઉર્જાથી ભરેલું જોવા મળે છે. એ સત્ય છે. માતા સતીના દેહના ટુકડા થયા. મહાદેવજી ફરી તપમાં લીન બન્યા. ફરી સતીનો જન્મ થયો હિમાલયને ત્યાં, માતા મીનાને ત્યાં. ફરી સતી હવે તો હિમાલયના પુત્રી બન્યા, એટલે શૈલપુત્રી બન્યા. હિમાલયની જેમ અડગ મન અને અડગ હૃદયથી, ભાવથી, પ્રેમથી મહાદેવની ભક્તિ કરી, મહાદેવને પ્રાપ્ત કર્યા. માં શૈલપુત્રી, પછી બ્રહ્મચારિણી એટલે કે માતાએ તપ કર્યું એટલે બ્રહ્મચારિણી. માં ચંદ્રઘંટા એટલે કે માતાએ ચંદ્રને ધારણ કર્યો, સ્વયં શિવનું રૂપ બની ગયા. અને માં કુષ્માંડા બન્યા, આખા બ્રહ્માંડની દેવી બન્યા. તપમાં એટલા વિલીન થઈ ગયા કે આખું બ્રહ્માંડ માના શરણે આવી ગયું. પછી માના વિવાહ ભગવાન મહાદેવ સાથે થયા એટલે માતાએ જન્મ આપ્યો સ્કંદ ભગવાનને, એટલે મા સ્કંદના માતા એટલે કે સ્કંદ માતા કહેવાણા. મા કાત્યાયની જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે ગોપીઓએ ભગવાનને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે જે વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયની છે તેની પૂજા કરી. તે આ કાત્યાયની સ્વરૂપા છે. મા હવે તો પૂજાવા લાગ્યા હતા સાક્ષાત મહાશક્તિના રૂપમાં. ત્યારબાદ અસુરોના નાશ માટે માએ જે રૂપ ધારણ કર્યું તે કાલરાત્રિ કહેવાનું. ત્યારબાદ ફરી મા સૌમ્ય રૂપે આવ્યા અને મહાગૌરી કહેવાણા. અને જ્યારે સર્વે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતાની આરાધના ભક્તો કરવા માંડ્યા ત્યારે સિદ્ધિદાત્રી કહેવાણા. જેમાં આ નવદુર્ગાની પૂજા આરાધના કરે છે તે સર્વે સિદ્ધિના દાતા બની શકે છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કહેવાય છે. તે પ્રાપ્તિ અર્થે પણ મા દુર્ગાની પૂજા આરાધના થાય છે. આ રીતે નવરાત્રિનું મહાત્મય છે. નવરાત્રિમાં અષ્ટમી અને નવમી તિથિએ કન્યા ભોજન કરાવાય છે અને એક બટુક ભૈરવ હોય છે. આ રીતે કન્યા ભોજ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, માની કૃપા પ્રાપ્ત થાય છે. નાની બાળા કે જે 2 વર્ષથી લઈને 11 વર્ષની જે હોય છે તે માતાનું સ્વરૂપ મનાય છે. તેની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ તો થાય છે, માતા રાની પણ પ્રસન્ન થાય છે. 9મા દિવસે નવરાત્રિ પૂર્ણ થાય ત્યારે આપણે જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ માટે માને પ્રાર્થના કરાય છે. અને જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી છે તે જ્યાં સુધી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી રખાય, એટલે કે 10મી તિથિ સુધી રાખવાની હોય છે. નવરાત્રિમાં આપણે માતાજીની જે પૂજા આરાધના કરીએ છીએ તે આપણે કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવીનું પણ પૂજન કરી શકીએ છીએ. 9 દિવસ સુધી નિત્ય માને ભોગ અર્પિત કરવો, ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરી શકાય છે. અને અલગ બાજોટ ઢાળીને લાલ વસ્ત્ર પાથરીને મંડપ તૈયાર કરીને પણ માની પૂજા આરાધના કરી શકાય છે. આપણો જેવો ભાવ હોય એ રીતે ભક્તિ કરવી. માનું ઘટ સ્થાપન કરીએ, તે ઘટ સ્થાપન કેવી રીતે કરવું તે પણ આપણને ખ્યાલ જ છે. છતાં પણ એક અનાજની નાની ઢગલી કરવી અને તેની ઉપર તાંબાનો, માટીનો, ચાંદીનો કે પિત્તળનો કોઈ પણ કુંભ લઈને સ્થાપિત કરવો. તેની ઉપર સાથીઓ કરવો, મૌલી બાંધવી અને ગંગાજલ ભરવું અથવા ગંગાજલના 2 ટીપા નાખીને સાદું જલ પણ ભરી શકાય છે. તેમાં રૂપિયો, સોપારી, દુર્વા, અક્ષત, અનાજ આદિ સમર્પિત કરવું. જલ દેવતાનું આહ્વાન કરવું, વરુણ દેવતાને પ્રણામ કરવા અને 5 પલ્લવ નાગરવેલના પત્તા છે કે કોઈ પણ 5 વૃક્ષના પત્તા છે
પીપળાનું વડલાનું પત્ર કે આસોપાલવના 5 પત્ર લઈને તેની ઉપર શ્રીફળ રાખવાનું, જેમાં ચૂંદડી વીંટાળેલી હોય તે સાક્ષાત માતાનું સ્વરૂપ મનાય છે. એ રીતે માતાની પૂજા આરાધના થાય છે. નિત્ય ધૂપ દીપ કરીએ ત્યારે આપણે જે ઘટ સ્થાપન કર્યું છે તે સાક્ષાત માતાનું રૂપ છે, તેની પણ પૂજા કરવી જોઈએ, પુષ્પ ચડાવવા જોઈએ. અને તેની બાજુમાં આપણે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકીએ છીએ. અને જ્યોતનું જે મૌલી હોય છે તે અડધા હાથ જેટલી હોવી જોઈએ, જેથી 9 દિવસ સુધી આપણે મૌલી બદલાવાની ન હોય, પરંતુ દીવો સરખો કરીને ફરી પ્રગટાવી શકાય. વચ્ચે વચ્ચે ઓલવાઈ જાય તો દોષ ન માનવો જોઈએ. જ્વારા વાવવા હોય તો જ્વારા પણ વાવી શકાય છે. અને છેલ્લા દિવસે તે જ્વારાનું પૂજન કરીને ગાય માતાને ખવડાવી દેવાય અથવા પીપળાના વૃક્ષ નીચે મૂકી દેવાય. અખંડ જ્યોત પ્રગટાવેલી છે તે જ્યાં સુધી સ્વયં બુઝાઈ ન જાય, શાંત ન થઈ જાય ત્યાં સુધી રાખવાની હોય છે. અને જે ઘટ સ્થાપન કર્યું છે તે ઘટનું જળ જે છે આખા ઘરમાં છાંટવું જોઈએ. અને જે આપણે અનાજ રાખેલું છે તે પક્ષીને ચણમાં નાખી દેવું. શ્રીફળ અને પત્ર છે તે મંદિરમાં જઈને પધરાવી શકાય અથવા પીપળા કે વડલાના ઝાડ નીચે પણ પધરાવી શકાય. પ્રકૃતિમાં મળી જાય છે. અને બાકીનું જળ જે વધે તે આપણે વૃક્ષો વાવ્યા હોય ત્યાં પધરાવી દેવું. આ રીતે માનું જે સ્થાપન કરેલું છે તે મંગલ કરાય છે. માને ક્ષમા પ્રાર્થના અવશ્ય કરવી, દક્ષિણા ધરવી. અને જે આપણે નિત્ય જો દક્ષિણા ધરતા હોય તો તે દક્ષિણા ભેગી કરીને માય મંદિરમાં જઈને પધરાવી દેવી અથવા નાના બાળકોને ભેટ રૂપે આપી શકાય છે. આ નવરાત્રિ દરમિયાન જો આપણે વ્રત કરીએ કે ન કરીએ, પરંતુ ઘરમાં ચોખ્ખાઈ રાખવી, માં ચોખ્ખા છે, કોઈ વ્યસન હોય તો તેનો ત્યાગ કરવો અને પતિ પત્નીએ સંયમ રાખવો, ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે એ માટે માને પ્રાર્થના કરવી. મા જગતજનની મહામાયા જોગમાયા છે. માના મંદિરે જઈને દર્શન કરવા જઈ શકે છે ભક્તો. કુળદેવીના દર્શન કરવા પણ જાય છે. ચૈત્ર નવરાત્રિ તે ઋતુ પરિવર્તન દરમિયાન આવતી નવરાત્રિ છે. એટલા માટે આ નવરાત્રિ દરમિયાન જે ભક્તો માની પૂજા આરાધના કરે છે તેને રોગ, કષ્ટ, પીડા સતાવતા નથી. નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તસતી પાઠ છે, દેવી કવચ છે, અર્ગલા છે અને કિલક છે તેનો પાઠ અવશ્ય કરવો. અને આ ઉપરાંત દેવી ભાગવત મહાપુરાણનો પાઠ પણ કરી શકાય છે. જે આપણાથી થાય તે કરવું, સાંભળવું. નવરાત્રિમાં 3 દેવીઓની પૂજા થાય છે: માતા મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. 3 દેવીઓના 3 દિવસ હોય છે. તે દરમિયાન માં મહાશક્તિ, મહાકાળી, બીજા 3 દિવસ માતા મહાલક્ષ્મી કે જે અષ્ટલક્ષ્મીના રૂપમાં ભક્તો ઉપર કૃપા કરે છે. અને ત્રીજા 3 દિવસ છે જે માતા મહાસરસ્વતી, જે જ્ઞાનની દેવી છે. નવરાત્રિ શા માટે, નવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ તેની પણ એક સુંદર કથા બતાવવામાં આવી છે, તે પણ આપણે સાંભળી લઈએ. પૌરાણિક કથા મુજબ કહેવાય છે કે મહિષાસુર નામક રાક્ષસ બ્રહ્માજીના મોટા ભક્ત હતા. તેની ભક્તિ જોઈને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા. તેમને વરદાન આપી દીધું કે કોઈ દેવ, દાનવ કે માનવ તેને મારી શકશે નહીં. આ વરદાનને પ્રાપ્ત કરીને મહિષાસુર અહંકારી બની ગયો અને 3 લોકમાં પોતાનો આતંક મચાવવા લાગ્યો. આ વાતથી કંટાળીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે બધા દેવી દેવતા મળીને મા શક્તિની ઉપાસના કરવા લાગ્યા. મા અંબાની આરાધના કરવા લાગ્યા. દેવી પાર્વતીજીમાંથી જ માતા દુર્ગા પ્રગટ થયા અને માતા દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ ભયંકર યુદ્ધ કર્યું. 10મા દિવસે માતા અંબા દુર્ગા દ્વારા મહિષાસુરનો વધ થયો, મોક્ષ પ્રાપ્ત થયો. આ દિવસથી બુરાઈ ઉપર જીતના પ્રતીક રૂપે નવરાત્રિની શરૂઆત થઈ છે. અને બીજી કથા શ્રી રામજી સાથે જોડાયેલી છે. શ્રી રામજી જ્યારે વનમાં ગયા હતા ત્યારે સીતાજીનું હરણ લંકાપતિ રાવણ કરી ગયા. ત્યારે લંકા પર આક્રમણ કરીને પોતાની પત્નીને ફરી પ્રાપ્ત કરવા માટે તથા અધર્મનો નાશ કરવા માટે ભગવાન શ્રી રામચંદ્રજીએ 9 દિવસ સુધી માં નવદુર્ગાની ઉપાસના કરી હતી, પૂજા કરી હતી. ત્યારે માં દુર્ગાજી પ્રસન્ન થઈને સ્વયં માતા
શ્રી રામજી સામે પ્રગટ થયા અને શ્રી રામજીને વિજય પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપ્યા. 10મા દિવસે ભગવાન શ્રી રામજીએ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો અને શ્રી રામજી વિજય થયા. માટે વિજયાદશમીનો ઉત્સવ મનાવાય છે 10મી તિથિએ. આમ આ કથા બતાવે છે કે અધર્મ ઉપર ધર્મના વિજય માટે મા નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. દુર્ગા માતા તે દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે જે આપણા ઘરમાં કુળદેવીના રૂપમાં બિરાજમાન હોય છે અને પરમપિતા મહાદેવ છે જે આખા જગતને સંભાળે છે. તે જગતના માતા પિતા છે શિવ શક્તિ. તેવા મા દુર્ગા મા કુળદેવીને આપણે કોટી કોટી વંદન કરીએ અને માને પ્રાર્થના કરીએ કે હે મા, અમારી સેવાનો સ્વીકાર કરજો, ભૂલચૂક માફ કરજો. હે મા, આપ અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો, આશીર્વાદ દેતા રહેજો. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલો મા નવદુર્ગાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.